નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. દિલ્હીના બુરારીમાં બાબા કેદારનાથનું મંદિર બનાવવાની કામગીરી શરૂ થતાં જ વિવાદ વકર્યો છે. શ્રી કેદારનાથ દિલ્હીધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું. ત્યારબાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડીને કેદાર ખીણમાં આ અંગે નારાજગી વ્યક્ત થઈ રહી. છોટાઉદેપુરમાં ડુંગરબાટ જાંબુગોડા રોડ પર રેતી ભરેલા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. આ દુર્ઘટનાથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. રેતી વહન કરતા વાહનો બંધ કરાવવાની માંગ ઉઠી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 52%થી વધુ જળ સંગ્રહ નોંધાયો. રાજ્યના 206 જળાશયોમાં 34%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. વાગડિયા, વાસલ અને સસોઈ 2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ રાત સુધીમાં ધસમસતી પાણીની આવકને લીધે છલકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને દીવ દમણમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. એક અધિકારી સહિત 4 જવાન શહીદ, 5 સુરક્ષાકર્મી ઘાયલ અને ભારતીય સેનાનું ડોડાના જંગલોમાં હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવાર 16 જુલાઈના રોજ ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશ અને ગુજરાત તથા તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીએ કહ્યું છે કે ગુજરાત, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને સિક્કિમમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ટામેટા અને લીલા શાકભાજીની આવક ઓછી થવાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા લોકોને રડાવી રહ્યા છે. તેનો ભાવ 100 રૂપિયા કિલોએ પહોંચ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના દરરોજ વપરાશમાં લેવામાં આવતા બટાટા અને ડુંગળીના ભાવમાં પણ વધારો નોંધાયો. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2024 ટી20 વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ હવે કરશે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા આ પ્રવાસની વન-ડે સિરીઝ રમી શકશે નહીં. હાર્દિક પંડ્યાએ બીસીસીઆઈને જાણ કરી છે કે તે અંગત કારણોસર શ્રીલંકા સામેની વન-ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ છેતરપિંડી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા. કેન્દ્રીય બેંકે તમામ બેંક, એચએફસી અને એનબીએફસીને આ સંદર્ભમાં માર્ગદર્શિકા મોકલી છે. આ મુજબ કોઈપણ વ્યક્તિ કે કંપનીને ફ્રોડ જાહેર કરતા પહેલા નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. આરબીઆઈના માસ્ટર સર્ક્યુલર મુજબ હવે ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટની વાત આવે છે ત્યારે બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટની ભૂમિકાઓ અને જવાબદારીઓ દર્શાવવા માટે બોર્ડ તરફથી મંજૂર નીતિની આવશ્યકતા ફરજિયાત બનાવવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.